નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 11 કે જે માનવક અને રંગબેરંગી દુનિયા એના વિશે આજે આપણે અભ્યાસ કરવો છે મિત્રો। તો આ પ્રકરણની અંદર જે ટોપિકો નીકળી ગયેલા છે એની આપણે ચર્ચા કરતા નથી મિત્રો। બાકી વધેલા ટોપિકોની આપણે ચર્ચા કરીશું મિત્રો। તો ટોપિક બહુ અગત્યનો છે। કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન। કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન। શ્વેત એટલે કે સફેદ પ્રકાશનું વિભાજન। પ્રવૃત્તિ પુસ્તકની અંદર 11.2 આપેલી છે। શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે અને શ્વેત પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે દરેક રંગનું વિચલન જુદું જુદું હોય છે તે દર્શાવો। તો આપણે પ્રવૃત્તિ જે આપેલી છે 11.2 એની વાત કરીએ મિત્રો। તો એની અંદર ધારો કે એક કાગળનું પૂંઠું લેવામાં આવે છે। ત્યારે જો એક કાગળનું પૂંઠું લો, તેના મધ્યની અંદર એક નાનું છિદ્ર કે સોકડી ફાટ બનાવો। એક કાગળનું પૂંઠું લો અને તેના મધ્યની અંદર એક નાનું છિદ્ર પાડો કે એક સોકડી અંદર ફાટ બનાવો। આ સોકડી જે ફાટ અંદર રાખજો, એ સોકડી ફાટ ઉપર આપણે સૂર્યપ્રકાશ પડવા દેવાનો અને પરિણામે તેમાંથી જે શ્વેત પ્રકાશ, સફેદ પ્રકાશ એટલે કે શ્વેત પ્રકાશનું પાતળું એક કિરણપુંજ આપણને મળે મિત્રો। તો એ કાગળનું પૂંઠું લઈએ આપણે, એક એના મધ્યની અંદર એક નાનું છિદ્ર કે આખી એક સોકડી ફાટ બનાવીએ આપણે। આ સોકડી ફાટ ઉપર આપણે સૂર્યપ્રકાશ પડવા દઈએ અને પરિણામે તેમાં જે શ્વેત પ્રકાશ એનું પાતળું એક કિરણપુંજ આપણને મળતું જોવા મળે છે। કિરણપુંજ એટલે કે કિરણોનો સમૂહ જે કહેવાય એને આપણે કિરણપુંજ કહીએ છીએ। જે કિરણોનો સમૂહ કહેવાય એને આપણે કિરણપુંજ કહીએ। હવે કાચના પ્રિઝમની વાત કરવી છે આપણે। ધારો કે એક કાચનો પ્રિઝમ લીધો છે। પ્રિઝમ આપણે જોઈએ કે એને 5 સપાટીઓ જોવા મળે આપણે પ્રિઝમની। એ પ્રિઝમને જે આકૃતિ બતાવી છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી બહાર આવતા આ જુદા જુદા ફાટની અંદરથી બહાર આવતા પ્રકાશના પ્રિઝમની એક બાજુ એની અંદર પડવા દેવામાં આવે છે। ત્યારે જો કાચનો એક પ્રિઝમ લીધો છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ફાટમાંથી બહાર આવતા પ્રકાશના પ્રિઝમની એક બાજુએ પડવા દેવામાં આવે છે। હવે પ્રિઝમને ધીરે ધીરે જે પ્રિઝમ છે એ પ્રિઝમને ધીરે ધીરે એવી રીતે ફેરવવાનો કે તેમાંથી નીકળતો જે પ્રકાશ પાસે રાખેલા પડદા ઉપર દેખાય આપણને। પ્રિઝમને એવી રીતે ફેરવે જવાનો કે બાજુમાં રાખેલો ત્યારે જો પડદો એના ઉપર આપણને દેખાય અને પછી તેનું તમારે શું કરવાનું છે, અવલોકન કરવાનું છે। તો આ શા માટે થયું છે આપણને એમ થાય, અથવા તો આપણે એમ કહી શકીએ કે સૂર્યમાંથી આવતું આ જે શ્વેત પ્રકાશનું કિરણ કેવી રીતે 7 રંગોની અંદર વિભાજન, કેવી રીતે એની અંદર 7 રંગો આપણને મળે છે। અવલોકન દરમિયાન આપણે જોઈએ તો પડદા ઉપર કયા કયા ક્રમમાં રંગો જોવા મળશે આપણને। તો પ્રવૃત્તિની અંદર આપણે કહી શકીએ પહેલા શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે અને શ્વેત પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે દરેક રંગનું વિચલન જુદું જુદું હોય છે, દર્શાવો। તો પદ્ધતિની અંદર આપણે લખવાનું, એક કાગળનું પૂંઠું લો, તેના મધ્યની અંદર એક નાનું છિદ્ર કે એક સોકડી ફાટ બનાવો। આ સોકડી ફાટ ઉપર સૂર્યપ્રકાશ પડવા દો અને તેમાંથી એક શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ આપણને મળે। કિરણપુંજ એટલે કે કિરણોનો સમૂહ। હવે આપણે એક કાચનો પ્રિઝમ લીધો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ફાટમાંથી બહાર આવતા પ્રકાશના પ્રિઝમની એક બાજુએ આપણે એને પડવા દો। હવે પ્રિઝમને ધીરે ધીરે આપણે
એવી રીતે ફેરવવાનો કે તેમાંથી નીકળતો જે પ્રકાશ પાસે રાખેલા પડદા ઉપર આપણને દેખાય. તો આપણે શું અવલોકન કર્યું મિત્રો? આ શા માટે આવું થયું? સૂર્યમાંથી આવતું આ શ્વેત પ્રકાશનું કિરણ કેવી રીતે 7 રંગોની અંદર આપણને મળે છે અને અવલોકન દરમિયાન પડદા ઉપર કયા રંગો આપણે જોઈએ, કયા ક્રમમાં રંગો આપણને જોવા મળે છે? તો હવે આપણે અવલોકન કરીએ છીએ. ધ્યાન રાખજો, અવલોકન. તો શ્વેત પ્રકાશને જ્યારે આ શ્વેત પ્રકાશનું કિરણ અવલોકનની અંદર આપણે લખી શકીએ કે જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે 7 રંગના આપણે જોઈએ સુંદર પટ્ટાઓ આપણને પડદા ઉપર જોવા મળે મિત્રો. ધ્યાન રાખજો, 7 રંગના પટ્ટાઓ આપણને સુંદર જોવા મળે. એમાં જા, ની, વા, લી, પી, ના, રા જોવા મળે આપણે. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતું એટલે કે લાલ. એટલે કે જાની વાલી પીનારા એવા રંગો ક્રમમાં આપણને નીચેથી જોવા મળે મિત્રો. વી જે કહીએ છીએ આપણે ત્યાં જો વી એને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય વી તો ઇંગ્લિશની અંદર એને વાયલેટ કહી શકીએ. ત્યારે જો VIOLET કહી શકીએ આપણે વાયલેટ. વાયલેટ કહી શકીએ. વાયલેટ એટલે જાંબલી કહી શકીએ આપણે. જાંબલી અને આપણે જાંબલી કહી શકીએ. ત્યારે જો જાંબલી વાયલેટ. આઈ લખેલો છે આઈ એટલે કે નીલો કહી શકીએ આપણે. ઇન્ડિગો કહી શકીએ. INDIGO ઇન્ડિગો એટલે આપણે નીલો કહી શકીએ. ત્યારે જો નીલો, ઇન્ડિગો. ત્રીજા નંબરનો વાદળી એને આપણે બ્લુ કહી શકીએ. BLUE બ્લુ. બ્લુ એટલે વાદળી આપણે કહી શકીએ. ત્યારે જો એટલે આપણે શું કહી શકીએ? વાદળી. બ્લુ એટલે વાદળી. લીન એટલે લીલો કહી શકીએ આપણે. ગ્રીન કહી શકીએ. ત્યારે જો GREEN ગ્રીન એટલે લીલો. ગ્રીન કહી શકીએ, લીલો. પી એટલે આપણે યેલો કહી શકીએ આપણે. YLLOW યેલો એટલે પીળો. પીળો કહી શકીએ આપણે. ના એટલે નારંગી આપણે કહી શકીએ. ઓરેન્જ ORANG ઓરેન્જ એટલે નારંગી. ઓરેન્જ એટલે આપણે નારંગી કહી શકીએ. ત્યારે અને છેલ્લો આપણે રાતું અને રેડ કહી શકીએ આપણે. રેડ એટલે લાલ, રાતો. આવા જુદા જુદા પ્રકારના 7 રંગો આપણને જોવા મળે. જા, ની, વા, લી, પી, ના, રા. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો. પણ નીચેથી આપણને જોવા મળે જાની, વાલી, પીનાર. તો ગુજરાતીમાં પણ લખી શકો. એનો પહેલો અક્ષર આપણે જો વાયલેટનો V લખ્યો, ઇન્ડિગોનો E લખ્યો, બ્લુનો B લખ્યો, ગ્રીનનો G લખ્યો, યેલોનો Y લખ્યો, ઓરેન્જનો O લખ્યો અને રેડનો આપણે R લખ્યો. તો વાયલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, ત્યારે યેલો, ઓરેન્જ અને રેડ કહી શકીએ. આવા જુદા જુદા રંગો માટે આપણે આ ટૂંકમાં નામ VIBGYOR પણ આપણે કહી શકીએ. અથવા તો આવું ગુજરાતીમાં નામ પણ આપણે લખી શકીએ. ઇંગ્લિશમાં નામ પણ આવી રીતે આપણે લખી શકીએ. ત્યારે જુદા જુદા ઇંગ્લિશની અંદર નામ પણ લખી શકીએ આપણે. હવે જ્યારે શ્વેત પ્રકાશ કહેવાય આપણે ત્યારે જો શ્વેત પ્રકાશ અવલોકનની વાત કરીએ છીએ આપણે. ત્યારે જો અવલોકન જ્યારે શ્વેત પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે 7 રંગના આપણને પટ્ટાઓ જોવા મળે છે. એમાં જોબલી રંગ નીચેનો એ જોબલી રંગના પ્રકાશનું વિચલન વધારે થાય છે. વિચલન વધારે થતું જોવા મળે છે. ત્યારે જાંબલી રંગનું વિચલન વધારે વિચલન વધુ એટલે વધારે વોકું વળી જાય છે. વધારે વોકું વળી જાય જાંબલી રંગ. અને ઉપરનો જે રાતો રંગ છે એનું વિચલન ઓછું થતું જોવા મળે છે. ત્યારે વિચલન એકદમ ઓછું જોવા મળે છે. વિચલન જાંબલી રંગ એનું વિચલન તમને
ઓછું જોવા મળે, રાતા રંગનું વિચલન ઓછું જોવા મળે અને જાંબલી રંગનું વિચલન તમને વધારે જોવા મળે. આથી પડદા ઉપર જોઈએ તો જે જાંબલી રંગ એનો પટ્ટો નીચે જોવા મળે અને જે રાતો રંગ કહીએ લાલ એ રંગનો પટ્ટો સૌથી ઉપર દેખાય છે. હવે આમ થવાનું કારણ શું છે આપણને એવું થાય તો પ્રિઝમ પોતે જ્યારે આપાત થતું હોય સફેદ પ્રકાશ એને રંગોના પટ્ટામાં એ શું કરતું હોય છે વિભાજિત કરતું હોય છે. આમ થવાનું કારણ એ ખાસ કરીને કે પ્રિઝમ પોતે જ્યારે આપાત સફેદ પ્રકાશ હોય એ સફેદ પ્રકાશને રંગની અંદર પટ્ટામાં વિભાજિત કરતું હોય છે અને પડદા પર રંગનો ક્રમ જાંબલી, નીલો, વાય એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો આપણને જોવા મળતું હોય છે. નિર્ણય કેવો હોય એનો તો આપણે કહી શકીએ કે જ્યારે શ્વેત પ્રકાશ હોય એ 7 રંગોનો બનેલો છે. શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે અને જુદા જુદા રંગોનું વિચલન જુદું જુદું હોય છે. કહી શકીએ આપણે શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે અને જુદા જુદા રંગોનું વિચલન જુદું જુદું હોય છે. તો આપણે કહી શકીએ આવી રીતે. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીવાર એકવાર જોઈ લઈએ આપણે. તો પદ્ધતિની વાત કરીએ આપણે. એક કાગળનું પૂંઠું લો, તેના મધ્યમાં એક નાનું છિદ્ર અથવા એક સોકડી ફાટ બનાવો. આ સોકડી ફાટ ઉપર સૂર્યપ્રકાશ પડવા દો અને પરિણામે તેમાંથી જે શ્વેત પ્રકાશનું પાતળું એક કિરણપુંજ મળે છે. એ કિરણપુંજ કોને કહીએ કે જે કિરણોનો સમૂહ હોય. હવે એક કાચનો પ્રિઝમ લો કે જે 5 સપાટીઓ ધરાવતો હોય અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી બહાર આવતા જે પ્રકાશના પ્રિઝમને એક બાજુ પર પડવા દો. હવે જે પ્રિઝમને ધીરે ધીરે એવી રીતે ફેરવ્યો કે તેમાંથી નીકળતો જે પ્રકાશ હોય એના પાસે રાખેલા પડદા ઉપર આપણને દેખાય. તો તમે શું અવલોકન કર્યું? આ શા માટે થયું? અને સૂર્યમાંથી આવતું શ્વેત પ્રકાશનું કિરણ કેવી રીતે 7 રંગોની અંદર આપણને મળે છે? અવલોકન દરમિયાન પડદા પર કયા ક્રમમાં રંગો જોવા મળે? તો હવે આપણે અવલોકન કરીએ. તો શ્વેત પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરવામાં 7 રંગના પટ્ટા આપણને પડદા પર જોવા મળે છે. આ પડદા ઉપર જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે અને રાતા રંગના પ્રકાશનું વિચલન સૌથી ઓછું. આ પડદા પર જાંબલી રંગનો પટ્ટો નીચે અને રાતા રંગનો પટ્ટો ક્યાં દેખાય તમને? ઉપર. આમ થવાનું કારણ જોઈએ તો જે પ્રિઝમ કહેવાય એ પ્રિઝમ પોતે આપાત સફેદ પ્રકાશને રંગોના પટ્ટામાં વિભાજિત કરે છે અને પડદા પર રંગનો ક્રમ જાની વાલે કિનારા તમને જોવા મળે. જા એટલે જાંબલી જેને આપણે વાયલેટ કહીએ, ની એટલે નીલો જેને આપણે ઇન્ડિગો કહીએ, વાય એટલે વાદળી કે જેને આપણે બ્લુ કહીએ, લી એટલે લીલો કે જેને આપણે ગ્રીન કહીએ, પી એટલે પીળો કે જેને આપણે યલો કહીએ, ના એટલે નારંગી જેને આપણે ઓરેન્જ કહીએ અને રા એટલે રાતો જેને આપણે રેડ કહીએ. તો આવી રીતે ક્રમો આપણને નીચેથી ઉપરની તરફ જોવા મળે. નિર્ણય કેવો હોય તો શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. અને જુદા જુદા રંગોનું વિચલન જુદું જુદું હોય છે એમ આપણે કહી શકીએ. તો ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે જે વાત કરવી છે આના આધારે કેટલાક પ્રશ્નોની વાત કરવી છે મારે. ત્યાં પ્રશ્નો આના આધારે. તો પ્રશ્ન એવો આપણે કરી શકીએ મિત્રો કે વર્ણપટ એટલે શું? ધ્યાન રાખજો. મારે પ્રશ્ન એવો કર્યો છે કે વર્ણપટ એટલે શું? આવો એક પ્રશ્ન છે મારો. ધ્યાન રાખજો. વર્ણપટ એટલે શું? તો વર્ણપટની વ્યાખ્યા આપણે કેવી આપી શકીએ? ધ્યાન રાખજો. તો કિરણપુંજ આપણે કોને કહીએ? કે જે કિરણોનો સમૂહ હોય. જે કિરણોનો સમૂહ હોય એને આપણે કિરણપુંજ કહીએ. તો કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ કહે છે. ધ્યાન રાખજો. કિરણપુંજના રંગીન જે કહેવાય છે કિરણપુંજના એ રંગીન જુદા જુદા એટલે રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ કહે છે. ધ્યાન રાખજો. એને શું કહેવામાં આવે છે?
વર્ણપટ કહેવામાં આવે છે. કિરણપુંજ ના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ. કિરણપુંજ આપણે કિરણોના સમૂહને આપણે શું કહીએ? કિરણપુંજ કહીએ છીએ. તો વર્ણપટની પણ આપણને ખ્યાલ આવી છે. હવે મારે પ્રકાશનું વિભાજન એટલે શું? આના આધારે મારે પ્રશ્ન કેવો હોય તો કહી શકું કે પ્રકાશનું વિભાજન એટલે શું? પરીક્ષામાં પૂછાઈ શકે ટૂંકો કે પ્રકાશનું વિભાજન એટલે શું? જ્યારે પ્રકાશનું વિભાજન ની વ્યાખ્યા આપવી અમારે તો આ પ્રકાશનું તેના ઘટક રંગોની અંદર વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહી શકે. પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. ધ્યાન રાખજો. પ્રકાશનું તેના ઘટક રંગોની અંદર જે વિભાજન થવાની ઘટના છે એને આપણે શું કહીએ? પ્રકાશનું વિભાજન એવું આપણે કહી શકીએ. ધ્યાન રાખજો. આના આધારે બીજો એવો પ્રશ્ન પૂછાઈ શકે. ધ્યાન રાખજો કે ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે આ ત્રિકોણાકાર પ્રિઝમમાં ધ્યાન રાખજો. ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે આ શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ શું? આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે ધ્યાન રાખજો પસાર થતી વખતે શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ શું? આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો આપણે કહી શકીએ કે શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો આપણને જોવા મળે છે. જે શ્વેત પ્રકાશ કહેવાય એ શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. જેવા કે જાની વાલી પીનારા 7 રંગોના ક્રમમાં નામ લખવાના. શ્વેત પ્રકાશ જે કહેવાય એ શ્વેત પ્રકાશના જુદા જુદા રંગોની તરંગ લંબાઈ જુદી જુદી તમને જોવા મળે. આ શ્વેત પ્રકાશના જુદા જુદા જે રંગો રહ્યા એ દરેકની તરંગ લંબાઈ આપણને કેવી જોવા મળે? જુદી જુદી આપણને જોવા મળે. એક જેવી જોવા મળે નહીં. હવા અને શૂન્ય અવકાશમાં સમાન ઝડપથી એ ગતિ કરે છે. હવા હોય અને શૂન્ય અવકાશ હોય તો એની અંદર સમાન ઝડપથી ગતિ કરે છે. ત્યારે શૂન્ય અવકાશ હવા હોય કે શૂન્ય અવકાશ હોય એની અંદર સમાન ઝડપથી ગતિ કરતા હોય છે. પરંતુ બીજા કોઈ માધ્યમમાં એ જુદી જુદી ઝડપે એ ગતિ કરતા જોવા મળે. ત્યારે એટલે બીજા કોઈ માધ્યમમાં જુદી જુદી ગતિ કરે ત્યારે માધ્યમની અંદર નિરપેક્ષ વક્રીભવનાંક કહીએ કે જે તમે નિરપેક્ષ વક્રીભવનાંક આગળ ટોપિકમાં નીકળી ગયેલો હોય ત્યારે જો નિરપેક્ષ વક્રીભવનાંક જે કહીએ એનું સૂત્ર કેવું આપણે તો nm c/v કહીએ છીએ. c ને આપણે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ કહીએ છીએ. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c ને આપણે અને v એને માધ્યમનો વેગ કહીએ. ને આ એનો સંકેત છે ત્યાં રાખજો. તો વક્રીભવનાંક બરાબર c ભાગ્યા n. તો c ને આપણે શૂન્ય અવકાશનો પ્રકાશનો વેગ કહીએ છીએ અને v ને આપણે જે માધ્યમ હોય એ માધ્યમનો વેગ કહીએ છીએ. ત્યાં રાખજો. હવે આની અંદર કાચના માધ્યમની અંદર આપણે જોઈએ ત્યારે જો નિરપેક્ષ વક્રીભવનાંક પરથી તો કાચના માધ્યમની અંદર જોઈએ તો u જે માધ્યમ કહેવાય u માધ્યમ આપણે જોયું તો એના કરતા આપણે જાંબલી રંગ કરતા રાતા રંગનું ઉપરની તરફ આપણને જોવા મળે. એટલે u લેસ ધેન રાતું હોવાથી માધ્યમની અંદર લખી શકીએ n એટલે વક્રીભવનાંક n લખી શકીએ આપણે જાંબલી ગ્રેટર ધેન n રાતો. તો આનું વિકલન તમને શું જોવા મળ્યું? વધુ જોવા મળ્યું. આવું માધ્યમ હોય u માધ્યમ આ માધ્યમ લીધું ખાલી તો જાંબલી બરાબર રાતું હોય ઉપર તો માધ્યમનો વક્રીભવનાંક જાંબલીનો વધારે મળે અને રાતાનું શું વધતું જોવા મળે? ઓછો. n ગ્રેટર ધેન n આપણે
વિભાજન લઈ શકીએ આપણે. તો આની અંદર જાંબલી રંગ માટે આપણે જોઈએ તો જાંબલી રંગ માટે આપણે જોઈએ તો કાચના પ્રિઝમની અંદર દ્રવ્યનો જે વક્રીભવનાંક કહેવાય એ રાતા રંગની સાપેક્ષ શું કરે વધુ જોવા મળે છે. એ કાચનો પ્રિઝમનો વક્રીભવનાંક એ રાતા રંગની સાપેક્ષમાં તમને શું જોવા મળે વધારે તમને જોવા મળે મિત્રો. અને જાંબલી રંગનો પ્રકાશ વધુ વક્રો વળે તેથી જાંબલી રંગનો પ્રકાશ શું કરે વધુ વક્રો વળે અને રાતા રંગનો પ્રકાશ ઓછો વક્રો વળતો જોવા મળે. અને જ્યારે આ કાચનો પ્રિઝમ હોય એનો વક્રીભવનાંક જો એ જુદો જુદો હોય તો જુદા જુદા રંગોની અંદર જુદો જુદો હોવાથી એ જુદા જુદા રંગની અંદર વિભાજિત થતો આપણને જોવા મળે એમ પણ કહી શકીએ. તો ફરીવાર એકવાર ચર્ચા કરીએ કે ત્રિકોણાકાર આના આધારે એક પ્રશ્ન પૂછી શકે કે ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ શું? તો શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે જેવા કે જાડી વાલી પીળા. શ્વેત પ્રકાશ જુદા જુદા રંગોની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે અને તે હવા અને શૂન્ય અવકાશમાં સમાન ઝડપથી ગતિ કરે છે અને બીજા કોઈ માધ્યમમાં જુદી જુદી ઝડપથી તે ગતિ કરે છે. માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર જોઈએ Nm = c/v. c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને v એટલે માધ્યમનો વેગ આપણે કહી શકીએ. એટલે કાચના માધ્યમની અંદર તમારે જોવું હોય તો u કાચના માધ્યમની અંદર જોવું હોય કાચના માધ્યમમાં તો એની અંદર u u રાતો આપણે લખી શકીએ જોબલી રાતો. તો આપણે લખી શકીએ n એટલે વક્રીભવનાંક જાંબલી n રાતો. એટલે જાંબલી રંગ માટે જોઈએ તો આપણે ખાસ કરીને કહી શકીએ કાચનો જે પ્રિઝમ હોય એના દ્રવ્યનો જે વક્રીભવનાંક હોય એ રાતા રંગની સાપેક્ષ જોવા મળે વધુ જોવા મળે છે. અને જોબલી રંગ પ્રકાશ વધુ વક્રો વળે અને જે રાતો રંગ હોય એ પ્રકાશ ઓછો વક્રો વળે. આમ કાચનો પ્રિઝમનો વક્રીભવનાંક જો n આપણે જોઈએ જુદો જુદો હોય તો જુદા જુદા રંગોની અંદર એ વિભાજિત થતું જોવા મળે છે. તો ક્યારેક એ પણ પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આપણે ગૃહ કાર્યની વાત કરી દઈએ મિત્રો. ગૃહ કાર્ય પ્રવૃત્તિ 11.2 તમારે આકૃતિ દોરીને બનાવવાની છે. ધ્યાન રાખજો ગૃહ કાર્ય. ગૃહ કાર્ય આ પ્રશ્ન નંબર 1 રહેશે. ધ્યાન રાખજો પ્રવૃત્તિ આ પ્રશ્ન નંબર 1 રહેશે તમારો. પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ આપણે તો આપણે આપી શકીએ પ્રશ્ન વર્ણપટ એટલે શું અથવા તો કિરણપુંજ એટલે શું પહેલા લખીએ કિરણપુંજ. તો કિરણોના સમૂહને આપણે શું કહીએ છીએ કિરણપુંજ. કિરણપુંજ કોને કહે છે? તો કિરણોના સમૂહને કિરણપુંજ કહેવાતું. પ્રશ્ન નંબર 3 વર્ણપટ એટલે શું? વર્ણપટ એટલે શું? અને પ્રશ્ન નંબર 4 આપણે કહી શકીએ વિભાજનની વાત હતી. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રકાશનું વિભાજન એટલે શું? અને પ્રશ્ન નંબર 5 આપણે કહી શકીએ પ્રશ્ન નંબર 5 ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે શું જોયું આપણે? શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ શું?
શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ શું? તો આ પ્રશ્ન તમારે ગૃહકાર્યની અંદર લખવાના છે મિત્રો. ગૃહકાર્યની અંદર આ પ્રશ્નોના જવાબ તમારે શું કરવાના છે? લખવાના છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? અગાઉના ટોપિકની અગાઉના લેક્ચરની અંદર વાત કરીશું. તો આવજો મિત્રો.